વંચાવતો હોય તો વંચાવજો, આ કથા કરો છો મારી ના નથી, પણ મારો કહેવાનો અર્થ છે ને મારી વાતને કોઈ ઊંધો અર્થ ન કરતા. તમે એક રામ કથા વંચાવો, હવે રામ કથા તો વાત તો એકની એક જ છે ને. અયોધ્યા નગરી, દશરથ રાજા, 4 દીકરા, સીતાજીને રાવણ લઈ ગયો, રામે રાવણને માર્યો, સીતાજીને લઈને આવતા વાત તો આવડી આજ છે. શું હાંભળ કરવી હોય? આ એકની એક વાત છે, શું સાંભળીને કરવાની? અને તમને ખબર નથી તો અહીંયા જઈને બેસી જાય. બોલો હા બાપુ બહુ સારી વાસે છે, બહુ સારી વાસે, પણ આમાં વળે શું? પણ કથા બાપુ આ તાજી રાખવા માટે શું કામ? કઈ કથાનો બાપુ વક્તા વાંચતો હોય અને રામ ને ભરતનો પ્રસંગ આવે અને ઈ બાપુ જે ભાઈ ભાઈના પ્રેમની વાત કરે ને જો આપણા ભાઈ ભાઈના વિખવાદ હોય ને ઘરે જઈને નાનો ભાઈ મોટા ભાઈને બથ ન ભરી લે તો કથાનો કોઈ મતલબ નથી. રામ હાવ અને વહુ ના જો ડખા નો મટે, દેરાણી જેઠાણીના ડખા નો મટે, માન દીકરાના ડખા નો મટે તો બાપુ કથામાં ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, સાજિંદાને, કલાકારને. તમારા તો ખિસ્સા ખાલી થાય, કાંઈ ન વળે. મારા જેવું કોઈ તમને, તમે એક 10 રૂપિયા છોકરાને નથી આપી શકતા અને આ લાખો રૂપિયા વાપરો અને ઘરે જો બાપુ ઉતરે નહીં તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. રામ દુનિયા ધરાય છે, દુનિયા. મારા જેવું સાચું કોઈ નહીં કે